દર્શક મિત્રો, સમાચાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જરોદ પોલીસ સ્ટેશનના હદમાં આવતા હાલોલથી વડોદરાના ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે રાજસ્થાનથી સુરત તરફ જતી લક્ઝરી બસ મછલીપુરા ગામના પાટિયા પાસે એક ટ્રકની પાછળ ઘૂસી જતા ધડાકાભેર ગમકવાર અકસ્માત સર્જાતા આજુબાજુના ગામ લોકો અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા। જરોદ પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે દોડી જઈ ને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે બોલાવીને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। લક્ઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા એનડીઆરએફના જવાનો લક્ઝરી બસના પતરા ચીરીને 2 જેટલા મૃતદેહો બહાર કાઢ્યા છે। અકસ્માતમાં મૃત્યુની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। લક્ઝરી બસમાં સવાર ઇજાગ્રસ્ત મુસાફરોને જરોદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સથી માંડીને ટોલ રોડ કંપનીની એમ્બ્યુલન્સો મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ સહિત સમગ્ર સ્ટાફ બચાવ કામગીરીમાં જોતરાયા છે। આ સમગ્ર ઘટનામાં જ્યાં સુધી સમાચાર વંચાઈ રહ્યા છે ત્યાં સુધી એ લોકોના મૃત્યુ થયાના સમાચાર મળેલ છે। જરોદથી કિશન રોહેડાનો રિપોર્ટ।